તમિલનાડુમાંથી રાજ્યસભા માટે કમલ હાસન સહિત ડીએમકે અને અન્ય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। તમિલનાડુમાંથી રાજ્યસભા માટે કમલ હાસન સહિત ડીએમકે અને અન્ય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। તમિલનાડુમાંથી રાજ્યસભાની 6 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ડીએમકે, એડીએમકે અને એમએનએમના સ્થાપક કમલ હાસન સહિતના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। ડીએમકે અને એમએનએમ વચ્ચે 2024 લોકસભા ચૂંટણી પહેલા થયેલ સમજૂતીના ભાગરૂપે કમલ હાસનને રાજ્યસભાની બેઠક ફાળવવામાં આવી હતી। તેમનું નામાંકન મંજૂર થતાં તેઓ રાજ્યસભામાં પ્રથમ વખત પ્રવેશ કરશે, જ્યારે ડીએમકેના પી વિલ્સોન, એસઆર શિવાલિંગમ અને અન્ય ઉમેદવારો પણ ચૂંટાઈ આવ્યા છે। કમલ હાસને ચેન્નાઈ સચિવાલય ખાતે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિનની હાજરીમાં પોતાનું નામાંકન ફાઇલ કર્યું હતું। ડીએમકે અને એમએનએમ વચ્ચે થયેલા બેઠકોના વહેંચાણના સંધિ હેઠળ એમએનએમ ડીએમકેને 2024ની લોકસભા ચૂંટણીમાં સમર્થન આપ્યું હતું અને તેના બદલામાં કમલ હાસનને રાજ્યસભાની બેઠક ફાળવવામાં આવી હતી। ડીએમકેના 134 અને તેના સહયોગી ધારાસભ્યોના મજબૂત સંખ્યા કારણે તમામ ઉમેદવારોએ સરળતાથી વિજય મેળવ્યો। કમલ હાસન માટે આ રાજકીય રીતે મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે તેમણે 2018માં પોતાની પાર્ટી શરૂ કરી હતી અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો, પરંતુ વિજય મેળવ્યો ન હતો। તેઓએ તાજેતરમાં ડીએમકેને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને રાજ્યસભાની બેઠક મેળવવા માટે રાજકીય ગઠબંધનનો લાભ લીધો છે। ડીએમકે તરફથી પણ 3 ઉમેદવારો રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા છે। રાજ્યસભાની 6માંથી 4 બેઠકો ડીએમકે ગઠબંધનને અને બાકીની 2 બેઠકો એડીએમકે બીજેપી ગઠબંધનને ફાળવાઈ છે। કમલ હાસન સહિત તમામ ઉમેદવારોનું નામાંકન મંજૂર થતાં તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આ પરિણામે તમિલનાડુની રાજકીય સમીકરણોમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો છે, ખાસ કરી કમલ હાસનના રાજ્યસભામાં પ્રવેશથી।